નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ટાઉનમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પક્ષમાંથી આપ્યું રાજીનામું। નેતાગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા। કોંગ્રેસની વાતને ગેરમાર્ગે દોરનારી ગણાવી। માનવતાને શરમાવે તેવો વધુ એક કિસ્સો। સગર્ભાની નનામીને 3 કલાક સુધી રોકી રાખવામાં આવી। અરવલ્લીના બાયડની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર। શાળામાં અસુવિધાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિરોધ। પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાના પ્રહાર, કર્યું લાલો લાભ વગર ન લોટે। મેડિકલમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશના મુદ્દે મોક રાઉન્ડના પરિણામ જાહેર કરવાનો સ્ટે હટાવાયો। હાઈકોર્ટે મેનેજમેન્ટ કોટાની 105 બેઠકો ખાલી રાખવા કર્યો આદેશ। ગુજરાતમાં દલિત રાજકારણની નવી વર્ણમાલા। અતિ અત્યાચાર સાથે આંબેડકર અને બૌદ્ધ સ્તંભની વર્ણમાલાની છે શરૂઆત। અને તરણેતરના મેળાના સીએમ બન્યા મહેમાન। સૌનો સાથ, સૌના વિકાસની કરી વાત। નમસ્કાર દર્શક મિત્રો, આજે ટાઉનમાં શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટના જેતપુરમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવ્યો છે। નગરપાલિકામાં યોજાયેલી બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ શારદાબેન બારોટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી। આ બેઠકમાં કુલ 42 સભ્યોમાંથી 32 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં 18 ભાજપના, 5 કોંગ્રેસના અને 9 અપક્ષના સભ્યો હાજર રહ્યા હતા। આ જગ્યાએ વધુ વિગત આપશે અમારા સંવાદદાતા દેવેન્દ્ર જાની। દેવેન્દ્ર, જણાવશો જે રીતે રાજકોટના જેતપુરમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવ્યો છે, શું છે વધુ વિગત? રાજકોટ જિલ્લાનું જેતપુર શહેરમાં આજે નગરપાલિકાની બોર્ડ મીટિંગ મળી હતી। આ મીટિંગમાં જે પ્રમુખ છે શારદાબેન જે છે એમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી। એટલે ભાજપનો જે આંતરિક અસંતોષ છે આજે બહાર આવ્યો હતો અને ભાજપના લોકોએ જે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, એક જૂથ જે ભાજપનું નારાજ છે એમણે આ દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્ત આજે પસાર થતા શારદાબેનનું હવે જે પ્રમુખ પદેથી હવે નહીં રહે। એટલે ભાજપનો જે આંતરિક અસંતોષ છે અને જેતપુર નગરપાલિકામાં 3જી વખત અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી। જી, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ દેવેન્દ્ર। તો ભાજપ શાસિત પાલિકા પ્રમુખ સાથે આ દરખાસ્ત પસાર કરવામાં આવી છે। તો મસમોટી દિવાલ શાળા માટે બની છે અડચણરૂપ। જી હા, અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી વલ્લભ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં જ્યાં એક તબીબે શાળાની સામે દિવાલ ચણી લેતા સ્કૂલના વાલીઓએ તેમના બાળકોને શાળાએ નહીં મોકલવા નિર્ણય કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ મામલે શાળાના આગેવાનોએ વહીવટી તંત્ર સમક્ષ બાંધકામ દૂર કરવા રજૂઆત કરી હતી। 4 દિવસ વીતવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા વાલીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। જોકે સમયસર દિવાલ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વાલીઓએ ચીમકી આપી છે, પરંતુ પ્રાંત અધિકારીઓએ આ પ્રશ્નના ઉકેલ લાવી આપવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો। દિવાલ શાળા માટે કહી શકાય કે ભારે અડચણરૂપ અહીંયા બની રહી છે। શાળાની સામે તબીબે દિવાલ ચણી લેતા ચકચાર મચી ગયો છે। અસુવિધાના નામે ક્યાંક ને ક્યાંક લોકોનો મોટા પાયે રોષ જોવા મળી રહ્યો છે। શાળાની પૂર્વ દિશામાં આવેલી દિવાલ અડચણરૂપ છે। તે દિવાલનો યોગ્ય નિકાલ ન આવતો અધ્યક્ષ શાળાની એસએમસી કમિટીના સભ્યો અને અધ્યક્ષ તથા શાળામાં ભણતા તમામ બાળકોના વાલીઓ એ ઉગ્ર આંદોલન કરી બાળકોને શાળામાં 5/9/2016 થી જ્યાં સુધી શાળાની દિવાલનો નિકાલ નહીં આવે ત્યાં સુધી શાળામાં નહીં મોકલવાનું ઉગ્ર આંદોલન કરેલ છે। તો આ જગ્યાએ વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા તસ્લીમ સુથાર। તસ્લીમ, જણાવશો જે રીતે શાળામાં વિદ્યાર્થીઓને ન મોકલીને હવે બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અસુવિધાના કારણે જે રોષ જોવા મળી રહ્યો છે, શું કેવું છે વાલીઓનું? ચોક્કસપણે જીગર, આ સમસ્યા હાલની નથી, 2 મહિના પહેલાની છે। વારંવાર તંત્રને, શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। સ્કૂલને અડીને એક દિવાલ મસ્ત મોટી બનાવવામાં આવી છે, જેના કારણે સ્કૂલમાં હવા ઉજાસ નથી અને બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે। તે માટે સ્કૂલના પ્રિન્સિપાલ વગેરે
વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી નિકાલ ન આવતા આખરે વાલીઓએ પોતાના બાળકોને અભ્યાસથી વંચિત રાખવાનું અને શાળાએ ન મોકલી અને પોતાની માંગણી માટેનું આ શસ્ત્ર ઉગામ્યું છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે અને ટૂંક સમયમાં આની વ્યવસ્થા કરવામાં આવશે એવું કંઈ પોતાનો બચાવ કરી રહ્યા છે. જીગર. જી તસ્લીમ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે પક્ષની નેતાગીરી સાથે નારાજગીને લઈ તેમણે રાજીનામું આપ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ 2017 વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે જગદીશ ઠાકોરની વાત કરીએ તો 1 જુલાઈ 1957ના રોજ અમદાવાદના નરોડામાં જન્મેલા જગદીશ ઠાકોર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક છે. પોતાના ઠાકોર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા જગદીશ ઠાકોર 1975થી કોંગ્રેસમાં સક્રિય છે. 1975માં તેઓ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી હતા. નાના પદથી કોંગ્રેસમાં શરૂઆત કરનારા જગદીશ ઠાકોર 2002માં ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 2007માં ફરીથી તેઓ દહેગામના ધારાસભ્ય પદે ચૂંટાઈને કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક બન્યા હતા. 1998માં લોકસભાની કપડવંજ બેઠક અને 2009માં પાટણ બેઠક પરથી સાંસદ તરીકે તેઓ ચૂંટાયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે આપેલા રાજીનામા અંગે કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે પ્રતિક્રિયા આપી હતી. આવો જાણીએ શું કહે છે હિમાંશુ પટેલ. અમારા સન્માનીય નેતા જગદીશભાઈ ઠાકોરે રાજીનામું આપ્યું છે. એ વાત કોઈ જ જાતના તથ્ય વિહોણી છે. એક જવાબદાર કોંગ્રેસના દિગ્ગજ નેતા જન આક્રોશ રેલીમાં પણ જેને મોખરાનું કામ કર્યું હતું હમણાં જ, એટલે હાલ અમારી જોડે એવા કોઈ ઓથેન્ટિક સમાચાર છે જ નહીં કે જગદીશભાઈએ આવો કોઈ નિર્ણય લીધો હોય. મેડિકલમાં મેનેજમેન્ટ ક્વાર્ટરના પ્રવેશ મામલે હાઈકોર્ટે મોક રાઉન્ડના પરિણામ જાહેર કરવાના આદેશ પરથી સ્ટે હટાવ્યો છે અને મેનેજમેન્ટને 105 બેઠકો ખાલી રાખવાનો આદેશ કર્યો છે. આ બેઠકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા સરકારને સુપરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેડિકલ મેનેજમેન્ટ કોટા પ્રવેશ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી અને મોક રાઉન્ડ ચાલુ રહેશે, પણ પરિણામ જાહેર ન કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ગુજરાતમાં ઉના દલિત કાંડ મામલે અને થાનમાં દલિત અત્યાચાર મામલે હવે દલિતોએ પોતાના અંદરનો આક્રોશ વ્યક્ત કરવા શબ્દોનો સહારો લીધો છે અને પુસ્તિકા રૂપી હથિયારનો હાથો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. શું છે આ પુસ્તિકામાં, જોઈએ આ અહેવાલમાં. ગુજરાતમાં દલિત બહુમતી વિસ્તારોમાં આજકાલ બાબા સાહેબ આંબેડકર બાળપોથી નામની પાઠ્યપુસ્તિકાની જબરદસ્ત માંગ વધી છે. દલિત વિદ્યાર્થીઓ પુસ્તિકા કોઈ શાળામાંથી નથી લઈ રહ્યા, પરંતુ જ્યાં દલિતોની વસ્તી વધારે છે ત્યાં હાથોહાથ લઈ રહ્યા છે. આ પુસ્તિકામાં હિન્દુ સંકેતોના બદલે બૌદ્ધ અને આંબેડકરના જીવન સાથે સંબંધિત શબ્દોનો ઉપયોગ કર્યો છે. હિન્દી અને અંગ્રેજી આવૃત્તિમાં આ પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. રાજસ્થાનના હિન્દીના એક શિક્ષક કુસુમ મેઘવાલે આ પુસ્તિકામાં એ થી આંબેડકર અને બી થી બુદ્ધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તો હિન્દીમાં અ થી અત્યાચાર અને ક થી કલમ અને ગ થી ગરીબીનો ઉલ્લેખ કર્યો છે. આમ આખી પુસ્તિકામાં મૂળ બારાક્ષરી બદલી નાખવામાં આવી છે. ત્યારે પુસ્તિકાને લઈને કેટલાક સવાલો પેદા થાય. વર્ણ વ્યવસ્થા આધારિત દલિત વર્ણમાળા કેટલી યોગ્ય? પુસ્તિકાથી દલિત બાળકોમાં કેવું થશે સિંચન? શું દલિતોને માફક નથી આવી રહ્યા હિન્દુ સંકેતો? પુસ્તિકાથી જાગશે નવો દલિત આક્રોશ. એટલે અત્યાચાર, ક એટલે કલમ, ખે એટલે ખેલ, આવી રીતે ફોટોગ્રાફ્સ અને કકો બારકડી એબીસીડી એના માધ્યમથી પ્રકાશિત કરવામાં આ પુસ્તિકાના લેખક ધીરજ પ્રિયદર્શી છે, જેઓ વ્યવસાયે એક દરજી છે અને આંબેડકરવાદી સાહિત્યની લાઇબ્રેરી ચલાવે છે. ધીરજનું કહેવું છે કે પોતાની આ પુસ્તિકામાં મુખ્ય ધારાની વર્ણમાળાથી હટીને એવા શબ્દો પસંદ કર્યા છે જે દલિતો માટે અનુરૂપ હોય. ત્યારે આ પુસ્તિકાથી દલિતોમાં કેવી અસર પડશે તે તો આવનારો સમય જ બતાવશે. ધીરજ પ્રિયદર્શી કરીને એક વ્યક્તિએ આ પુસ્તકને ગુજરાતી અને હિન્દી ભાષામાં લખી અને બારાખડી તૈયાર કરી છે અને પોતાના સમાજને જાગૃત કરવાની કોશિશ કરી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ,
અમદાવાદ. દલિતો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો રાજ્યવ્યાપી છે. આ ઝુંબેશને પગલે અમદાવાદના દલિત વ્યક્તિએ હિન્દી અને ગુજરાતીમાં અનુવાદ કરીને ખાસ કક્કો બારાખડી બનાવ્યા છે, જેના દ્વારા દલિત સમાજને ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી છે. અનોખું કક્કો બારાખડી તૈયાર કરનાર દલિત આગેવાનની વીટીવીના સંવાદદાતાએ ખાસ મુલાકાત લીધી હતી. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર ફરી એક વખત તીખા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ શંકરસિંહ વાઘેલાએ લાલો લાભ વગર લાવટે નહીં કહીને સંબોધ્યું છે. વર્ષ 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ તેમણે જણાવ્યું છે કે ગુજરાત સહિત યુપી અને પંજાબમાં ભાજપનો કારમો પરાજય થશે. હું ભારતીય જનતા પાર્ટીને જાણું છું અને જાણું છું એ રીતે લાલો લાભ વગર ન લોટે એમ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનો કારણ વગર કુછ દિન ગુજારીએ ગુજરાતમાં તો કોઈ ગુજરાતના હામું જોવે એવા નથી. ભૂલથી લમણો ન વાર્યા અને 2.5 વર્ષ એના સાક્ષી છીએ આપણે કે 2.5 વર્ષ સુધી ગુજરાતમાં કંઈ નહોતું, માટે કોઈની પધરામણી થઈ નહોતી. આ સૂચવે છે કે ગુજરાતમાં પંજાબ અને યુપીના વચમાં ગુજરાતનું ઇલેક્શન મૂકી દેવું. તરણેતરનો મેળો જગવિખ્યાત છે, ત્યારે મેળાના ત્રીજા દિવસે ગુજરાતના નવનિયુક્ત સીએમ મેળામાં પહોંચ્યા હતા. મેળામાં જનતાની વચ્ચે રહીને મેળાની મજા માણી હતી, તો સાથે જ આ પ્રસંગે જનતાને સંબોધન પણ કર્યું હતું. સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને આગળ ધપાવવાની વાત કરી હતી, તથા સર્વ સમાજના લોકોને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વાત વિજય રૂપાણીએ કરી હતી. આ સાથે જ વિજય રૂપાણીએ પ્રથમ ટુરિસ્ટ વિલેજની પણ મુલાકાત લીધી હતી, જ્યારે આ તકે અધિકારીઓ પદાધિકારીઓ સહિત પ્રજાજનોને મેળાની મુલાકાત લીધી હતી. આ વખતે તરણેતરનું પ્રતીક એટલે છત્રી તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેનો પ્રયત્ન અને મોટી સંખ્યામાં છત્રી રાસ એક નવીનતા ઉમેરી અને ખરા અર્થમાં લોક સાહિત્ય, લોક ભજનો, સંતવાણીઓ અને આ વિસ્તારના આચાર વિસ્તારના લોકો ખૂબ સારી રીતે આ મેળો માણે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. તાપીના વ્યારામાં આગામી 8 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના બૂથ સ્તરના 1 લાખ કાર્યકરોનું મહાસંમેલન યોજાશે, જેને લઈને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહાસંમેલન તેમની અધ્યક્ષતામાં યોજાશે, તો સાથે જ આ સંમેલન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં 1 લાખ કાર્યકરો જોડાશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, આ બધાના અભિવાદન માટેનો ભવ્ય કાર્યક્રમ તાપીમાં વ્યારા ખાતે જે આયોજન થયું છે, એ આયોજન કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા અને કાર્યકર્તાઓએ પૂરા ઉત્સાહ અને ઉમંગથી દક્ષિણ ગુજરાતમાં તાપીમાં વ્યારામાં પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતની આ ટીમ આવી રહી છે, તો એના આયોજનની સમીક્ષા કરવા ખાસ આજે મારે વ્યારા આવવા માટેનું થયું છે. પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા થઈ તે પ્રમાણે 1 લાખ કરતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બૂથ, તાલુકા અને જિલ્લા સ્થાન ઉપરથી આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. અમરેલીના લીલિયા ખાતે ખેતીલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ શિબિરમાં ખેડૂતોને દવા, બિયારણ અને ખેતીલક્ષી માહિતી પૂરી પાડી હતી. તેમજ હાથીગઢના ગરીબોના દિલની છાપ ધરાવતા પૂર્વ ધારાસભ્ય હનુબાબા દોરાજીયા અને સાવરકુંડલાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન દીપકભાઈ માલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બંને લોકોને વર્ષ 2017ની ચૂંટણીના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
લક્ષિત ખાલી આયોજન હતું, પણ જો પાર્ટી આદેશ આપશે તો આગલી એક ટર્મ લડ્યો હતો, બીજી ટર્મ પણ લડશું. જૂનાગઢ શહેરમાં વરસાદને લીધે છેલ્લા ઘણા સમયથી શહેરના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આ સાથે જ દામોદર કુંડને સ્વિમિંગ પુલ બનાવી નાખવામાં આવ્યો છે, જેને લઈને ધાર્મિક લોકોની લાગણી દુભાતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા મેયરના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો. જોકે વિરોધ દરમિયાન પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી. આજ રોજ જૂનાગઢની બિસ્માર હાલત અને દામોદર કુંડને જે સ્વિમિંગ પુલ બનાવી આપેલ છે તેના વિરોધમાં યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા મેયરના પુત્રનું દહન કરેલ છે અને એ અમે સફળ રીતે દહન કરેલ છે અને એ બાદ અમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 થી 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવેલ. તો લાંબો સમય રાહ જોયા બાદ વિદ્યાર્થીઓને ડિપ્લોમામાંથી ડિગ્રી પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓને પહેલી વખત તેમની ચોઇસના આધારે ફાઇનલ એલોટમેન્ટ કરાશે. ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે જેટલી બેઠકો ઉપલબ્ધ છે તેના કરતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ હોવાને કારણે તમામને પ્રવેશ આપવામાં આવ્યા છે અને અંદાજે 20,000 જેટલી બેઠકો ખાલી પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ઈબીસી કોટાના કારણે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ શકી નહોતી. છેવટે સરકારે ઈબીસી વગર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓએ ચોઇસ આપવાની પ્રક્રિયા પૂરી કરી હતી. તો આજે ટાઉનમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો હવે મહિલાઓની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ નથી રહ્યા સુરક્ષિત. આવી જ એક ઘટના સામે આવી છે વિસનગરમાં, જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીનીએ સ્કૂલના શિક્ષક પર શારીરિક અડપલા કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે વિદ્યાર્થીનીના વાલીએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહત્વપૂર્ણ છે કે એક તરફ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તો બીજી તરફ અમિતાભ બચ્ચને તેમના પત્રમાં મહિલાઓ અસુરક્ષિત હોવાનો ભાવ વ્યક્ત કર્યો છે. તો હવે શિક્ષણ જગતને કલંક કરતી આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગત કલંકિત થઈ ગયું છે. ભુજના ઉમેદ ભવન ખાતે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જે ભારે હંગામેદાર રહી હતી. ઓવરલોડ વાહન અને પ્રદૂષણ ડામવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તે દરમિયાન ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઓવરલોડ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો અને બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે 3 જીવતા કારતૂસ સાથે એસઓજી ટીમે એક ઇસમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થી અને બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસને મળતી બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. હાલ આ શખ્સે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે અને તેને જેલ હવાલે કર્યો છે. તેમજ ભૂતકાળમાં આ ઘાતક હથિયારો ઉપયોગ કર્યો છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં વધુ એક માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના બોરી ગામમાં ગર્ભવતી મહિલાની નનામીને કેટલાક લોકોએ અટકાવી અને હંગામો કર્યો હતો. ફળિયાના લોકોએ મહિલાની નનામી 3 કલાક સુધી રોકી રાખતા મહિલાની દફન વિધિ અટકાવવામાં આવી અને હંગામો થયો. જે ઘટના અંગે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. માહિતી મુજબ સામાજિક માન્યતાને લઈને ફળિયાના લોકોએ મહિલાની દફન વિધિ અટકાવી હતી. તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આજે ટાઉનમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌપ્રથમ નજર કરીએ. આપણે બતાવી દઈએ, ખેડૂતોના પાક નિષ્ફળ મુદ્દે કોંગ્રેસનું આવેદન. જીવાતના કારણે પાક નિષ્ફળ મુદ્દે આ આવેદન આપવામાં આવ્યું છે. ખેડૂતોને તાત્કાલિક વળતર આપવા કોંગ્રેસે માંગ કરી છે. જૂનાગઢમાં ખાસ કરીને ખેડૂતોના પાક નિષ્ફળ મુદ્દે કોંગ્રેસનું આવેદન છે અને જીવાતના કારણે જે પાક નિષ્ફળ ગયો હતો તે મુદ્દે આવેદન આપ્યું છે. ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવાની અહીંયા માંગ કરવામાં આવી છે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોર કમિટીની જાહેરાત કરવામાં આવી છે,
જી હા, અમદાવાદમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરે કોર કમિટીની જાહેરાત કરી છે. ઉપપ્રમુખ રમેશ ઠાકોર, મહામંત્રી ધીરભાઈ, આ તમામનો સમાવેશ છે. મંત્રી ભરત ઠાકોર અને સંગઠન મંત્રી ભીખા ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોર કમિટીની જાહેરાત કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરે આ કોર કમિટીની જાહેરાત કરી છે. બિલકુલ કહી શકાય કે આ અલ્પેશ ઠાકોર દ્વારા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોર કમિટીની આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અને આગળના સમયમાં કહી શકાય કે નવા આંદોલનો અને નવા કાર્યક્રમો પણ ધરવામાં આવશે. મંત્રી ભરત ઠાકોર અને સંગઠન મંત્રી ભીખા ઠાકોરનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. બિલકુલ આ એક નવી જાહેરાત કહી શકાય. અલ્પેશ ઠાકોરે આજે જાહેરાત કરી છે કોર કમિટીની જાહેરાત. તેમાં ઉપપ્રમુખ રમેશ ઠાકોર, મહામંત્રી ધીરભાઈ હારેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ મંત્રી ભરત ઠાકોર અને સંગઠન મંત્રી ભીખા ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આગળના સમયમાં નવી કોર કમિટી દ્વારા નવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં અનેકો નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આગળના સમાચાર પર નજર કરીએ તો આ તરફ રાજકોટના ત્રબા ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ ઋષિ પાંચમનો મેળો યોજાશે. મેળાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જોકે ઋષિ પાંચમના મેળાની એક અલગ વિશેષતા પણ રહી છે. ઋષિ પાંચમને લઈને હજારો મહિલાઓએ સામૂહિક સ્નાન કર્યું. જોકે સ્નાન લઈને એક પૌરાણિક કથા છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ત્રંબાની ભૂમિ પર આવ્યા. ત્રંબાની ભૂમિ પર એ વખતે બે જ નદી હતી અને એ લોકોને ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. એટલે પાંડવ ભીમે પાટું મારી અને બાણગંગા પેદા કરી અને એ પણ ઋષિ પાંચમના દિવસે, એટલે આ ત્રિવેણી સંગમ થઈ ગયો. અને ઋષિ પાંચમના દિવસે જે બી લેડી સ્નાન કરશે એની સદગતિ થાય છે અને અવગતિ થતી નથી. જે કઈ છે એ માનતા કુંતામાનું સ્થાન છે, 5 પાંડવોનું સ્થાન છે. અહીંયા ત્યારે જંગલ હતું, માતા કુંતામા અહીંયા ઉતરાતા, અહીંયા રહ્યા. ભીમે પછી પૂછ્યું કુંતામાને કે માતા આજે અમાસ છે, આપણે પિતૃને પાણી પાવું છે. તો માતાએ કીધું કે જો તમારામાં સત્ય હોય તો તમારા પિતૃને તમે તૃપ્તિ દઈ શકો છો. તો આજે ચાલો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.